લેવામાં છે ને મશીનમાં બ્લોક મૂકીને માથે લઈ લીધેલા છે. મશીન અને અંદર પાણી ભરી ગયું છે ગજબનું. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો? મજામાં? બધા મજામાં તો હું પણ મજામાં જ છું. તો ફરી વાર સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો અત્યારે આપણે છે ને 9:30 થયા છે અને અત્યારે હું છે ને કપડાં બધા હરખા હંકેલીને મૂકું છું, કેમ કે આજે છે ને મિલન 8:30 ગયા. વરસાદ હવાનું શરૂ થતો, કઈ ઘડી કઈ તે છે ને ધીમું ન છો, વરસાદ ધીમો છો તો કઈ વાંધો ન હોત, પણ પછી છે ને મિલન શરૂ વરસાદે ગયા એટલે એક જોડ કપડા લેતા ગયા ને એમાં છે ને એનું નાઇટ પેન્ટ ગોતતા હતા, કેમ કે એક જોડ લેત જાય તો કદાચ પલ્લી જાય તો કઈ વાંધો ન આવે એમ. તે નાઇટ પેન્ટ ગોતતા હતા ને તે જડ્યું જ નહીં કાંઈ. બધા કપડાં મેં તો જો વીખી નાખ્યા છે ને પાછા હંકેલીને મૂકું છું. હવે એવું લાગે છે કે પવનના કારણે છે ને બાજુવાળા નગાશી ઉપર નાઇટ પેન્ટ વયું ગયું હશે એમ. પણ હવે ના જોઈ લઈશ, કેમ કે અમારે કાંઈ બહુ પવન આવે ને ત્યારે ચીપટી ભીડી હોય ને તોય તે ગમે એના ધાબામાં વયો જાય નાઇટ પેન્ટ હોય ગમે એ કપડાં હોય. એટલે હવે છે ને જાઓ ત્યારે અત્યારે શરૂ વરસાદ છે એટલે અત્યારે કઈ હું ધાબામાં જાઈશ નહીં, કેમ કે સવારનો વરસાદ ઘડી કઈ તે ઊભો રોજ નથી, આવે જ છે. અને અત્યારે જ મેં બધું કામ કરીને ફ્રી થઈ ગઈ મિલન તો પછી છે ને કામ વી ગઈ કે વરસાદની વાટે કેટલું રહેવું, એ તો કઈ મેં કહ્યું કે ધીમો પડવાનો છે નહીં એમ. સારું હાલો તો થોડા કપડાં છે, જો એટલા કપડાં હંકેલા છે ને એટલા બાકી છે, એટલા મૂકી દીધા છે. હવે હું છે ને હંકેલી નાખું કપડાં. તો છે ને મસ્ત રીતે જો હંકેલીને મૂકી દીધા છે, પણ હવે કેટલાથી હરખા રહે ને એ કઈ નક્કી નહીં. અને અત્યારે હવે છે ને તમને કદાચ એમ લાગતું હશે કે મારા મોઢે છે ને થોડા ખીલ નીકળ્યા છે, પણ આ ખીલ નીકળ્યા છે કેમ કે છે ને હમણાં તે તળેલું ખાધું હતું મેં, એટલા માટે મારે છે ને મોઢે ખીલ નીકળ્યા છે. અને અત્યારે હું ધાબામાં તો જાઉં છું તો વરસાદ ઓછો પડી ગયો છે, એટલા માટે મેં જોઈ લઉં કે પેન્ટ સેટ નથી, બીજાને ધાબામાંથી જવું તો પડશે જ તે, એટલા માટે. જો તો થોડોક તો વરસાદ આવે જ છે, કાંઈ નહીં. હાલો ચેક કરી લેવી આપણે, બીજું શું. વરસાદમાં પલળવું જ ગમે, પણ હવે માંદા પડ્યું એની બીક લાગે. કાંઈ જો દેખાતો તો નથી અત્યારે. વધારે તમારે આ બાજુવાળા નગાશી માથે પડ્યું છે, કાંઈ છે નહીં, લાગતું નથી ઉપર હશે. મતલબ હું છે ને પાછી હેઠે વહી જાઉં, નકર આમને હું પલ્લી જાય. અત્યારે માઇન છે ને મારા આહોળાઈ રહ્યા છે, કેમ કે હું છે ને ડુંગળી સુધારતી હતી ને એટલે જ્યારે ડુંગળી સુધારવું ને ત્યારે આહોળા જાય, એટલે એક જ ડુંગળી સુધારી પણ તોય આહોળા છે ને ધારવાળી થાય નકરી મારી. અને આપણે અત્યારે છે ને ટમેટા મરચાં ડુંગળી ત્રણે મેં સુધાર્યું છે, કેમ કે મારા વઘારેલા ભાત બનાવવા છે ને એટલા માટે. મેં ખાવાની ઈચ્છા થાય ને ત્યારે હું બનાવી નાખું, બાકી તો નથી બનાવતી કાંઈ. દાળ ભાત નથી બનાવતી ઘરે, કેમ કે મારે એકને ખાવા ન હોય એટલા માટે. મિલન કાંઈ ખાઈ નહીં એટલે હું છે ને અત્યારે બનાવી નાખું. તમારે તે છે ને ડુંગળી સુધારતા એટલે આવડે જાતા થશે, કેમ કે મને જ્યાં બધી કહું ને ત્યાંથી ડુંગળી સુધારી એટલે એમાંથી જે આપણે કોને ખબર એવું હોય એમાં છાંટા ઉડે આંખમાં, એટલે એ છે ને આવડે જાય. સારું હાલો તો હવે હું છે ને કુકરમાં છે ને ફટાફટ ભાત મૂકી દઉં, કેમ કે છે ને કુકર આપણે આવી ગયું છે એટલે કાંઈ વાંધો ન થતો, રસોઈ બનાવવામાં ફટાફટ બધું બની જાય છે. એટલા માટે ફટાફટ સીટીઓ વગર ન ગઈ નથી. મને છે ને બહુ ભૂખ લાગી છે અત્યારે જોરથી, એટલા માટે. હજી જો કુકરમાં મૂક્યું છે મેં, હવે છે ને 5-10 મિનિટ થાય એટલે આવડા ભાત બની જશે. બહાર વરસાદ શરૂ થઈ ગયો છે, અત્યારે 5:30 થયા છે. જો લાગે છે હવે છે ને મારા પાસે ધાબા માટે જઈને કપડાં લેવા પડશે, કેમ કે આપણા કપડાં સુકાવાના છે નહીં. મેં તોય તો સોલા રેટે કપડાં નાખ્યા હતા પણ લાગતું નથી, કેમ કે હું જ્યારે જોઈને આવી ત્યારે તોય ભીના જ હતા. એટલે હવે છે ને હેઠે ઘડી બાથરૂમમાં મૂકી દઈશ નીતરવા, પછી પાછું છે ને ઘરમાં આપણે દોરી બાંધી છે ને મૂકવી નાખીશ. આપણે વઘારેલા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. અને ભાત બનાવ્યા ને તો એમાં બટેટા નાખતા ભૂલી જ ગઈ, પણ કાંઈ વાંધો નથી, કેમ કે આપણે છે ને રીંગણા બટેટાનું શાક છે ને એટલે બટેટા ન નાખે ને એટલે વાંધો નથી. અને આપણે જાડી છાશ છે અને ભાખરી છે જમવામાં. તો હાલો હવે જમી લે. આજ તો વરસાદ આવતો હતો ને પછી કાંઈ છે ને વિડીયો બનાવવા ધાબામાંથી ગઈ જ નહીં, કેમ કે આજે આખો દિવસ વરસાદ શરૂ રહ્યો ને એટલે.
અને પછી મેં છે ને જે કાલે લસણ ખોલ્યું હતું ને એ થોડુંક ખોલવાનું બાકી હતું, તો આજે લસણ બધું ખોલી નાખ્યું. મેં છે ને લસણની ચટણી જો બનાવી નાખી છે. મેં છે ને ખાવણીમાં ખાંડીને જ બનાવી છે, કેમ કે આપણે ભાઈ મિક્સર નથી ને દર વખતે કંઈ માંગવા થોડું કોઈનું જવાય, એટલા માટે મેં છે ને આપણે ઘરે ને ઘરે મેં બનાવી નાખી ને મિક્સરમાં બને ને એવી મસ્ત બની છે. બસ ખાલી છે ને એમાં કાચું તેલ આવે ને એ આમાં નાખવાનું બાકી છે ખાલી, એટલે આપણે છે ને ચટણી રેડી થઈ ગઈ છે. બસ કાંઈ નહીં, આજે તો છે ને આવું ને આવું આખો દિવસ ઘરમાં ને ઘરમાં કાઢવો પડ્યો, અને ઉપરથી પાછું ઘરમાં કપડાં નાખ્યા ને તે બપોરે વરસાદ આવ્યાને કારણે બધા ભીના થઈ ગયેલા હતા, કે આખા ઘરમાં પાણી પાણી થયું. અને ઉપરથી છે ને હું પલ્લીને તે પછી છે ને બહુ આમ વરસાદની ઠંડ લાગતી હતી, એટલે કે બહુ ભીની થઈ ગઈ હતી, એના કારણે છે પંખો પાછું મેં શરૂ કર્યો, મેં કપડાં થોડા ફૂંકાઈ જાય ને એમ, એટલે ગોદરા ઓઢીને હું પડ્યું મારે જો. એટલા માટે હવે કાંઈ નહીં, હું છે ને ચટણી ડબ્બીમાં ભરી નાખું, કેમ કે એ ખાલી એક જ બાકી છે, આમાં ડબ્બીમાં ભરવાની બાકી છે આ ચટણી છે ને. હાલો તો હું ફટાફટ ભરી નાખું. પછી તો મેં કીધું છે ને 7:30 થઈ ગયા એટલે આપણે રસોઈ બનાવી નાખી. જો આપણે છે ને ભાખરી કરી છે અને ભરેલા મરચાંની કઢી કરી છે, કેમ કે ભરેલા મરચાંની કઢી કરો ને એટલે હારવાર ભાખરી કરો એટલે મજા આવે ખાવાની. નાસ્તો છે ને હજી મિલન આવ્યા નથી, કેમ કે આજ છે ને સુરતમાં બધે પાણી ભરાઈ ગયું છે, બધા એમ જે આવે ને બધા એમ જ કહે છે કડ ઉપરનું પાણી છે બધે રોડે એમ. એટલે મિલન સવારે પલ્લીના ગયા હતા કામે, પણ અત્યારે પાછું પલ્લી નાહવાના છે. કાંઈ નહીં, હાલો એની વાટ જોઉં છું, હમણાં આવી જશે પછી જમવા બેસી જવું છે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? અત્યારે ફાઇનલી આપણે છે ને ઓફિસેથી આવી ગયા છીએ, અને અત્યારે વરસાદ સુરતમાં વરસાદ પડ્યો વાત પૂછોમાં, અને અમારી ઓફિસમાં પાણી ભરી ગયું હતું. અને અત્યારે સવારમાં હું જ્યારે ઓફિસે ગયો ને ત્યારે પલ્લી ગયો, મારે છત્રી હતી નહીં, કાંઈ છત્રી લીધી હતી નહીં, પછી છત્રી લઈ લીધી અને અત્યારે આવ્યો. અત્યારે કાંઈ વાંધો ન થાય, પણ આખો દિવસ બહુ વરસાદ પડી ગયો. અમારી ઓફિસની અંદર પાણી ભરી ગયું હતું. મોબાઈલ તો આ કાંઈ લઈને જ જતો, એટલે આગળ તો તમને દેખાડી. મારા બીજા મોબાઈલમાં તો એને ક્લિપ ઉતારેલી છે, પણ આમાં બરાબર મજા નહીં આવે, એટલે વાત પૂછો ને એવો સુરતનો વરસાદ છે. જો આ ફોનમાં કપડાં ભીના થઈ ગયા છે, તારા અહીંયા દોરીએ મૂકી દીધા છે. હવે હા જો આ ફટાકડા પડ્યા કરે, હું છે ને પ્લાસ્ટિકનું છે ને એટલે હું મારા મોબાઈલને એવું રાખવાનું લાવ્યો હતો, અત્યારે આમનામ પડ્યો ને પડ્યા કરે. તો બસ એવું છે. નવીનમાં તો હું તમારે કેવો વરસાદ પડ્યો હવે તમે થોડીક કોમેન્ટમાં કહી દેજો, એટલે અમને ખબર પડે ક્યાં ક્યાં વરસાદ છે. મોસ્ટ ઓફ તો ગુજરાતમાં બધે છે જ તે, ભાવનગરથી લઈ દાદા બધા હું વાત કરતો હોય તો દાદા કે અહીંયા વરસાદ તો છે જ તે, એટલે ભાવનગરમાં ફૂલ વરસાદ છે, અને સુરતમાં તે અમરેલી સાઈડ ઘણો વરસાદ છે. એટલે હવે સારો વરસાદ પડી ગયો એટલે વાંધો નહીં આવે. તમારે છે કે નહીં તમે કોમેન્ટ કરી દેજો. મારા ઓફિસે વરસાદ આવ્યો હતો ને એ ક્લિપ અત્યારે હું મૂકું છું, તમે જોઈ લેજો કેવું પાણી આવી ગયું છે. તમને પણ જોવાનું આમ થાય, બહુ એટલું બધું પાણી સુરતમાં અત્યારે પાણી ભરતી ગયું છે. ફૂલ પાણી. આમ જો ઓફિસમાં પાણી કરી ગયું છે, વાત પૂછોમાં. મશીનમાં બધે એમ માથે મૂકવા પડ્યા છે. ધોધમાર વરસાદ અમારો પાછળ વાળું ગયા છે ને, જો આપણું ઓફિસના હાલ છે. લેવામાં છે ને મશીનમાં બ્લોક મૂકીને માથે લઈ લીધેલા છે. મશીન અને અંદર પાણી ભરી ગયું છે ગજબનું. સુરતમાં જોરદાર વરસાદ હું ભાઈ. જો મિત્રો આટલું પાણી આવ્યું છે, હવે તમે કયો કેવો વરસાદ પડ્યો છે. એટલે બસ હવે આપણે બીજું કંઈ કહેવાનું નથી. તો આજનો વિડીયો મિત્રો આવો હતો. તો તમારા સિટીમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરી દેજો, અને ચેનલ ઉપર ન હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરતા જજો. અને મિત્રો મળીશું હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.